બોરસદ ચોકડી દબાણો દૂર કરવા માટે કલેક્ટરે વધુ 10 દિવસનો સમય આપ્યો, જેથી ઝોપડપટ્ટીવાળા વધુ રાહત મળી. બોરસદ ચોકડી પાસેથી 50થી વધુ લોકોએ સ્વેચ્છાએ જગ્યા ખાલી કરી દીધી છે. આણંદ બોરસદ ચોકડીથી સોજિત્રા માર્ગ પર આવેલા 371 ગેરકાયદેસર કાચા પાકા દબાણો દૂર કરવા માટે સિટી સર્વે કચેરી દ્વારા નોટિસ પાઠવીને સ્વેચ્છાએ દબાણ દૂર કરવા તાકીદ કરવામાં આવી હતી, જે બાબતે સ્થાનિક રહીશોએ હાલમાં સ્વેચ્છાએ દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરી છે, તેમજ તંત્ર પાસે જગ્યા ખાલી કરવા માટે મુદત માંગી હતી, જેથી કલેક્ટરની સૂચના મુજબ 10 દિવસનો વધુ સમય આપવામાં આવ્યો છે. પ્રાંત અધિકારી વધુમાં જણાવ્યું હતું કે આ તમામ લોકોને બાકરોલમાં જગ્યા ફાળવી છે, પરંતુ તેઓના આગેવાન દ્વારા ગેરમાર્ગે દોરવાનું કામ કર્યું છે. ખાસ કરીને બાકરોલ પ્લોટ માટે જરૂરી કાર્યવાહી સહિત કેટલીક ભરવાની રકમ અંગે કોઈ જાણકારી આપી ન હતી, તેના કારણે જગ્યા મળી નથી. પરંતુ હવે તેઓએ તમામ કાર્યવાહી કરવાની ખાતરી આપીને આગામી દિવસોમાં સ્વેચ્છાએ દબાણ દૂર કરી દેવા જણાવ્યું છે, જેથી તંત્ર દ્વારા તેઓને જગ્યા ખાલી કરીને નવી જગ્યા જવા માટે સમય મળી રહે તે માટે વધુ 10 દિવસનો સમય આપવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં 50થી વધુ લોકોએ સ્વેચ્છાએ જગ્યા ખાલી કરી દીધી છે. જોકે 10 દિવસ બાદ તપાસ કરીને જો કોઈ જગ્યા ખાલી નહીં કરી હોય તો તાત્કાલિક દબાણો દૂર કરી દેવામાં આવશે.